હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે મોટાભાગના વિડીયોમાં નાની કંપનીઓ, સ્મોલ કેપ કંપનીઓની વાત કરીએ અને સ્મોલ કેપ કંપનીઓ ગજબનું રિટર્ન આપે છે એવી વાતો કરી છે, પરંતુ એમાં ઉપરથી નીચે પણ ઝડપથી આવે છે. તો આપણે નિફ્ટીના જે મોટા શેરો છે, 10 સારી કંપનીઓ છે, એ કંપનીએ ગયા એક વર્ષમાં કેવું રિટર્ન આપ્યું છે એની ચર્ચા કરવી છે. પરંતુ મિત્રો આજના બજારની વાત કરીએ કે નિફ્ટી આજે 208 પોઈન્ટ ઘટી અને 21,846 આસપાસ ચાલે છે. 1% ઘટાડો છે. મિડ કેપ 48,707 પર ચાલે છે. 824 પોઈન્ટ એટલે કે 1.5% જેવો ઘટાડો છે. સેન્સેક્સ 31,950 841 પોઈન્ટનો ઘટાડો છે. 1%નો ઘટાડો છે. બજાર ખૂબ ઘટાડો થયો છે, પરંતુ જે ઇન્વેસ્ટરો છે, જેને લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરવું છે, એમણે જે શેરોમાં ઇન્વેસ્ટ કરેલું છે એમાં ગભરાવાની જરૂર નથી. બજાર રિકવર થશે એટલે એકદમ ઝડપથી રિકવર થશે. પરંતુ આ ઘટાડામાં મોકો શોધી સારી કંપનીઓ જે તમારે લેવાની તમારો ટાર્ગેટ હોય, ધારો કે જ્યોતિ રિઝન 1274 ઉપર ચાલી રહ્યો છે, ખૂબ ઘટ્યો છે. 1600 ચાલતો હતો, એમાં ઘટાડો થયો છે 300-400 રૂપિયાનો. બરોડા બેંક 255 આવી ગયો છે. 250 નીચે જાય એટલે એમાં પણ વિચારી શકાય છે. કલ્યાણ જ્વેલર્સ 400 નીચે 398 399 ચાલી રહ્યો છે. ઈડી પેરી જૂની સુગર કંપની, એ કંપનીનું શેર હોલ્ડિંગ કોરોમંડળમાં છે 56%. વેલ્યુની દ્રષ્ટિએ ખૂબ સરસ કંપની. લાંબા ગાળાના રોકાણ માટે ઈડી પેરીમાં પણ તમે વિચારી શકો છો. હવે બીજી ઘણી કંપનીઓ છે, એના વિશે વિભોર સ્ટીલ ઘટ્યો છે ખૂબ. 300 ચાલતો હતો, 300 ઉપર 330 થયો હતો, એ ઘટીને 260-61 ચાલી રહ્યો છે. જોરદાર ઘટાડો થયો છે. જો ક્વાર્ટર 4ના પરિણામો સારા આવશે તો ઝડપી વધશે. મિત્રો, હવે જે નિફ્ટીના સારા શેરો છે, એમણે ગયા વર્ષમાં ગજબ રિટર્ન આપ્યું છે એવી 10 કંપનીની આપણે ચર્ચા કરવી છે. નિફ્ટી 50 6 માર્ચ 2023 થી 6 માર્ચ 2024. મિત્રો, પહેલો શેર છે બજાજ ઓટો. 6 માર્ચ 2023ના રોજ 3,723 ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 8,880 રૂપિયા ઉપર ચાલતો હતો. એક વર્ષમાં 138% રિટર્ન. આજે 8,981 રૂપિયા ઉપર ચાલે છે. સરસ રિટર્ન આપ્યું છે. મોટી કંપની છે છતાં. બીજો શેર છે ટાટા મોટર્સ. 6 માર્ચ 2023ના રોજ 440 રૂપિયા ઉપર ચાલતો હતો. 6 માર્ચ 2024ના રોજ 1,039 રૂપિયા ઉપર ચાલતો હતો. 117% રિટર્ન. આ નિફ્ટીની કંપનીઓ છે અને અત્યારે હાલ 1,047 રૂપિયા ઉપર ચાલે છે. આઈઓસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. મિત્રો, 6 માર્ચ 2023ના રોજ 79 રૂપિયા ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 175 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો હતો. 120 રૂપિયા એક વર્ષમાં રિટર્ન અને એમાં 175માં થોડો ઘટાડો થઈ અત્યારે 158-60 રૂપિયા આસપાસ ચાલે છે. ચોથી કંપની છે કોલ ઇન્ડિયા, ભારત સરકારની કંપની. એલઓસી ભારત સરકારની કંપની. કોલ ઇન્ડિયા 6 માર્ચ 2023ના રોજ 225 રૂપિયા ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 459 રૂપિયા ઉપર 104% રિટર્ન. આજે 459 એને ભાવે ચાલી રહ્યો છે. પાંચમો છે એનટીપીસી ગવર્મેન્ટ છે. 6 માર્ચ 2023ના રોજ 177 ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 352 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને 99% રિટર્ન. એક વર્ષમાં ડબલ. અત્યારે હાલ 355 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. મિત્રો, બીપીસીએલ ભારત સરકારની કંપની. 6 માર્ચ 2023ના રોજ
₹325 ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ ₹725 ઉપર ચાલે છે, 92% રિટર્ન. અને અત્યારે ₹718 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી પોર્ટ મિત્રો, અદાણી કંપનીના કોઈ શેર લેવા હોય, તમને ગમતા હોય તો મારી દૃષ્ટિએ અદાણી પોર્ટ અને અદાણી ગ્રીન એનર્જી બે બેસ્ટ શેરો છે. અદાણી પોર્ટ 6 માર્ચ 2023ના રોજ ₹791 ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ ₹1325 ઉપર ચાલે છે. મિત્રો 92% રિટર્ન. અને અત્યારે 1266 ઉપર થોડો ઘટાડાથી ચાલી રહ્યો છે. 8મો શેર હીરો મોટો કેપ 6 માર્ચ 2023ના રોજ ₹2480 ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 4753 ઉપર ચાલે છે, 88% રિટર્ન એક વર્ષમાં. અત્યારે 4877 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર મિત્રો, આ શેરે એક વર્ષમાં ગજબ રિટર્ન આપ્યું છે, પરંતુ એના પછી આ શેર ખૂબ ઘટ્યો છે. 6 માર્ચ 2023ના રોજ ટાટા કન્ઝ્યુમર 714 ઉપર ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 1262 ઉપર ચાલતો હતો. એક વર્ષમાં 70% રિટર્ન. પણ એ 1262 વાળો અત્યારે 1090 ઉપર ચાલી રહ્યો છે. અને 10મી કંપની છે ઓએનજીસી. ભારત સરકારની કંપની. 6 માર્ચ 2023ના રોજ 158 ચાલતો હતો અને 6 માર્ચ 2024ના રોજ 278 ઉપર ચાલે છે અને 76% રિટર્ન એક વર્ષમાં. અને અત્યારે કંપની 270 ઉપર ચાલે છે. મિત્રો, નિફ્ટીની જે 50 કંપનીઓ છે એમાંથી સારી કંપનીઓ 10 કંપનીની આપણે ચર્ચા કરી. મિત્રો, એકલો મિડ કેપ અને સ્મોલ કેપમાં જો તમને જોખમ લાગતું, તમને ભય લાગતો હોય કે આ નાની કંપનીઓ કદાચ ખૂબ ઘટી જશે, તો આવી સારી મોટી કંપનીઓ પર તમે ટાર્ગેટ કરી શકો. આ 10 કંપનીમાં 2 કંપની ટાટાની છે, ટાટા મોટર્સ અને ટાટા કન્ઝ્યુમર. ટાટા મોટર્સ જોરદાર છે મિત્રો. અને ભવિષ્ય માટે પણ જો તમારે આવી મોટી કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો ટાટા મોટર્સને પણ તમે યુઝ કરી શકો. ગવર્મેન્ટ કંપનીઓમાં તમારે આઈઓસી, કોલ ઇન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ, ઓએનજીસી આ પણ ગુડ કંપનીઓ છે. મિત્રો, આ બધી કંપનીઓની આપણે વાત થઈ. અને સારા ઇન્વેસ્ટર છે, જે હોશિયાર ઇન્વેસ્ટર છે, એ ઘટેલા બજારનો પૂરો ફાયદો ઉઠાવી શકે. પરંતુ એમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કઈ કંપનીમાં રોકાણ કરવું છે. અત્યારે ધારો કે બજાર ખૂબ ઘટ્યું છે, કોઈને રોકાણ કરવાની ઈચ્છા છે, તો એને શેર ગોતવો પડશે. કઈ કંપનીમાં રોકાણ કરો, આ કંપનીમાં રોકાણ કરો, આ કંપનીમાં રોકાણ કરો. પરંતુ તમારે તમારો ટાર્ગેટ મહિના પહેલાં નક્કી કરવું. શેર તમારે સમજી લેવો પડે, શેરનો અભ્યાસ કરવો જોઈએ, એની રેકી કરવી જોઈએ અને પછી જ વિચાર કરવો જોઈએ કે આ કંપની ઘટે, ધારો કે કલ્યાણ જોયું છે ઘટે 490 જાય તો મારે એમાં શેર લેવા છે. આવું જો તમે વિચાર કરેલો હોય તો આજે તમે એમાં રોકાણ કરી શકો. બરોડા બેંક મિત્રો 250 આસપાસ જાય તો મારે એમાં રોકાણ કરવું છે, તો આજે તમે એમાં રોકાણ કરી શકો. આવી કંપની જે તમારા ટાર્ગેટમાં તમે નક્કી કરી રાખશો કે વિભોર સ્ટીલ ચોથા ક્વાર્ટરનું પરિણામ સારું આવશે તો કંપની દમદાર વધશે. ક્વાર્ટરના આંકડા ખરાબ આવશે તો ઘટશે. ઘણા મિત્રો ઘણી કંપનીઓ વિશેની વાત કરે છે કે ભાઈ આ કંપની મારી કેવી છે, આ કંપની મારી કેવી છે. મિત્રો, તમારી કંપની તમે બીએસસી ઉપર જઈને ચેક કરી શકો કે તમારી કંપની કઈ તારીખે આંકડા રજૂ કરવાની છે. એ તારીખે કંપનીના આંકડાનો પૂરેપૂરો અભ્યાસ કરો. કંપનીએ આખા વર્ષમાં કેવું પ્રદર્શન કર્યું છે, કેટલો નફો કર્યો છે, કેટલું વેચાણ કર્યું છે. આ તમારી કંપની તમારા પોર્ટફોલિયોમાં જે કંપની છે એનો તમે અભ્યાસ કરો. અને વેચાણ અને નફો એ કંપનીને આગળ લઈ જવા માટે મહત્ત્વનું પરિબળ છે. તમારી કંપની જો નફો સારો કર્યો છે તો દોડવા મળશે, પણ જો નફો વર્ષ દરમિયાન ઘટાડો કર્યો છે તો કંપની નીચે જશે. સિમ્પલ લોજિક છે. કંપનીની પ્રોડક્ટ અને કંપનીનો વેચાણ અને નફો આ બધું તમે જોઈ શકો. બીએસસી ઉપર જુઓ, એનએસસી ઉપર જુઓ, મની કંટ્રોલ ઉપર તમે જોઈ શકો છો.
અને તમે આ જાતે બધું શીખી લેવું જોઈએ. મેં ઘણા વિડીયોમાં શીખવાડવા માટે પ્રયત્ન કર્યો છે કે ભાઈ તમે કઈ રીતે જોઈ શકો છો મિત્રો કે તમારી કંપની અત્યારે શું કામ કરે છે, એના ન્યૂઝ શું છે, કંપનીની વેબસાઇટ ઉપર તમે જો, અને એ પ્રોડક્ટ કેટલી પ્રોડક્ટ બનાવે છે, વર્ષે કેટલું વેચે છે, શું કરે છે, એ તમે જોઈ શકો છો. એનો અભ્યાસ કરો કંપનીનો અને પછી આગળ વધો. થેન્ક યુ. આભાર.